ત્યારે એમને વ્યવસ્થિત બેઠેલો માણસ દેખાવો જોઈએ, એમને વ્યવસ્થિત રીતે દેખાવો જોઈએ, તો જ કાર્યક્રમ કરે, નહીં તો કાર્યક્રમ કરે જ નહીં. અમારા રાજકૃષ્ણ દર્શનદેવ મહારાજ આવ્યા હતા, જોયું બધે. ભાભરામ પણ આવ્યા હતા, જોયું. મેં પડવા જેવું નથી. બાપુજી બોલ્યા, ખૂબ સત્સંગ કર્યું. પણ સંગદેવ મહારાજ કે ખરેખર આ તો જે આમાં ટકે ટકે બાકી નહીં ટકે આયો. એટલે સમજો કે વાસ્તવમાં કોઈ સંત સાધુ આવે 12 મહિનાની અંદર, આજે ગામડે ગામડે નરસિંહ બાપુને એમના શિષ્યના કાર્યક્રમ ચાલે, બાપુજીના સેવાનંદ બાપુના કાર્યક્રમ ચાલે, પછી આપણા દેહદાવાલા મહારાજના કાર્યક્રમો ચાલે, આપણા કાર્યક્રમો આજુબાજુ ચાલે. તો કોઈને કોઈ કાર્યક્રમમાં આપણે જઈએ ને બેસીએ જ છે, તો જરા પાણીની પણ બહેનોને પાછો વ્યવસ્થા કરજો. બોલો મહાકાળી જગતજનની અંબે. હું તમે બોલ બોલ કરો પછી હું ભારે કસાટ કરી વખતરામ થોડોક કસાડી જાય, થોડોક. હાલો જે રાંધવાનું હતી રાંધવા માટે કસાટ મત કરો. સોજી રાંધો સોજી રાબડી ખોળો રાબડી, અમારે પરસાદ જ નહીં. બોલો સદગુરુ. એટલે આજે આ કેવું ગામ કહેવાય? સણંદા કહેવાય. મને ગામનું નામ નહીં ખબર. સણંદા, સણંદા ગામ. બહેનો અને ભક્તો કે આજે માતાજીના ચોથા નોરતાનો દિવસ, ચૈત્રી નવરાત્રી. આજે આપણે બધા ભાગ્યશાળી છે કે આજે નવરાત્રીના દિવસે આવા પવિત્ર દિવસોમાં આપણોને આવા ભજન કીર્તનની અંદર પણ બેસવા મળે, સત્સંગની અંદર પણ બેસવા મળે. એટલે આજે મા જગદંબા આરાસુર વાળા અને પાવાગઢ વાળા માં મહાકાળી આજે એમના અતિ આનંદના દિવસોને ગામે ગામે પૂરા દેશમાં નવરાત્રી ના દિવસો, દેવીઓએ 9 દિવસોના 12 મહિનાની અંદર આજે ચૈત્રી નવરાત્રી, આસુની નવરાત્રી, આવા નવરાત્રીના દિવસોમાં આપણા ભક્તોને પણ આજે બધાને જ ખબર છે કે આપણા સમાજની અંદર થોડું નાનું એવું બોલવાનું છે કે ખરેખર આચાર સંહિતા લાગેલી છે, અને જે કંઈક આપણા ઉપર ભલામણ થયેલી છે નાના મોટા ગામડાઓની અંદર, આજે કંઈક નાની મોટી વ્યવસ્થા આવા મેન વ્યક્તિ કાર્ય કરે એ બાજુ પણ જરા બધા મળી અને ધ્યાન રાખવાની
કે આપણને ની ઘર હોય તો એને ઘર પણ થઈ ગયું છે. તો આજે રામ ભગવાન આજે 500 વર્ષ આપણે તો ઠીક છે, પણ આવું કોને ખબર હતી કે અયોધ્યામાં રામની સ્થાપના કરવા વર્ષો વીતી ગયા હતા, પણ કોઈ એવો આ ધરતી પર જાગ્યો નહીં અત્યાર સુધી. તો આજે આપણા સમાજને અને આપણા રામને આજે અયોધ્યાની અંદર આજે રૂડું રૂપાળું કરોડો રૂપિયાનું મંદિર બનાવી અને રામને 500 વર્ષ આજે ગાદીપતિ થયા ભગવાન. તો આજે આપણે પણ વિચાર કરવા જેવું છે કે ખરેખર હવે આપણા રામ ગાદીપતિ થયા. હવે ધીરે ધીરે કઈક એવા સાધુઓ સંતો આપણા ભારતની અંદર આપણા આદિવાસીથી માંડી અને તમામમાં આજે પાવાગઢની અંદર પણ એવી પૂરા રાષ્ટ્ર સંતોની બેઠક, એની અંદર પણ આપણા આદિવાસીની જ વાત. તો આજે રામ ભગવાનને આજે આપણા આદિવાસી સમાજે બાણ મારતા પણ એમને શીખવાડ્યા ને આજે રામ આજે એમની લીલા તો જુઓ, આપણે એમની કૃપા તો જુઓ. આજે અયોધ્યા પણ મંદિર પૂજાતું થઈ ગયું, પાવાગઢ પણ. આવા મંદિરો જો કદાચ મેન વ્યક્તિ આજે ધર્મ માટે લડાઈ કરતો હોય તો આપણે બી બધા થોડો થોડો ટેકો ભગવાન માટે, આપણા ધર્મ માટે, આપણો સનાતન ધર્મ છે તો એ ધર્મને લઈને આપણે બધાને ચાલવાનું. ઓર આપણો રામ આપણી આદિવાસી સબરી, મીરા, વાલ્મીકી ઋષિ આજે આપણા આદિવાસી સમાજની અંદરથી દેવોને કેટલું સરસ શિખામણ આપેલું અને આજે આપણે એમના કુળના કહેવાઈએ, એમના આપણે વંશ કહેવાય, સબરી આપણે ડાહિયા કહેવાય કે આજે રામ માટે એટલું કેટલું તપસ્યા ધર્યું. તો આજે સબરીએ શું માંગ્યું હતું? ભક્તિ કરતા કરતા ગુરુ ઉપદેશ શું હતો? ત્યારે સબરીને એના ગુરુએ કીધું હતું કે સબરી તું રામ રટણ કરજે, જ્યારે તને રામ તો મળશે જ. તો આજે સબરી આખું જીવન વિતાડી દીધું રામ રામ રામ. આપણા વાળાને કઈ એકદમ તપસ્યા ધરવા કે ત્યારે કોણ કઈ નહીં મળશે ને ભાઈ. તો ખરેખર થોડો સુધારો થયો છે, થોડો ધર્મની અંદર આજે આ સણદા ગામે જાગૃતિ પણ આવતી જાય છે અને બધાને 5-10 મિનિટ પછી સાહેબ. તો મારી બહેનો, મારા વડીલો, ભક્તો, ખરેખર આજે આ દીકરીનું વાર્ષિક તિથિ ઉજવાય. આવી તિથિની અંદર આપણે હર વર્ષે આવીને આવી પબ્લિક રહેશે અને મહાકાળી માતા કંઈક એમને એવા કંઈક આશીર્વાદ આલીને ગયા છે. તો આજે એમના પ્રતાપથી આપણે આજે મંડપ નીચે બહેનો પણ બેઠેલી, ભાઈ પણ બેઠેલા, ભક્તો પણ બેઠેલા. તો ખરેખર કઈ કૃપા હોય
અને કંઈક ને કંઈક આ જગ્યા ઉપર આપણે બધા ભાગ્યશાળી કહેવાઈએ. તો આજે આ જગ્યા જાગૃત કહેવાય એટલે આપણે